તો સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો આજે હું તમને કોઈ સ્ટેટસ એડિટિંગ કે કોઈ વિડીયો એડિટિંગ કરતા નથી શીખવાડવાનો, બલકે આપણે આજે હું તમને ફૂલ સ્ક્રીન લોગો બનાવતા શીખવાડવાનો છું, જે તમે આગળ સ્ટેટસમાં ઘણા બધા વિડીયોમાં જોયા હશે, ઘણા બધા સ્ટેટસમાં જોયા હશે। તો ચાલો મિત્રો પહેલાં તમે એ ડેમો જોઈ લો કે કેવો આપણે લોગો તમને બનાવતા શીખવાડવાના છીએ, ને પછી આપણે વિડીયો આગળ શરૂ કરીએ। તો ચાલો હું તમને ડેમો બતાવી દઉં કે આપણે કેવો લોગો બનાવવાના છીએ। તો મિત્રો આવો લોગો આપણે પિક્સેલ લેબની મદદથી બનાવતા શીખવાના છીએ। જો તમારી પાસે ના હોય તો તમારે પ્લે સ્ટોરમાંથી લઈ લેવાનું છે, તો પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો। અને મિત્રો જે હું પિક્સેલ લેબ યુઝ કરું છું મિત્રો, એ તમારે જોતું હોય મિત્રો તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, અહીંયાથી તમને લિંક મળી જશે મિત્રો, તો તમે અહીંયાથી લઈ શકો છો મિત્રો। તો હવે તમારે પિક્સેલ લેબ ઓપન કરવાનું છે મિત્રો, તો હું પિક્સેલ લેબ ઓપન કરી લઉં છું। તો પિક્સેલ લેબ ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું તમને જોવા મળી જશે મિત્રો। તો આમાં શું કરવાનું છે બધું જ હું તમને સમજાવી દઉં મિત્રો। તો મિત્રો મેં તમને એક PLP ફાઇલ આપેલી છે, તમારે એ લઈ લેવાની છે, જે મેં ટેલિગ્રામમાં લિંક આપેલી છે, અહીંયાથી તમારે પિક્સેલ લેબ મિત્રો PLP ફાઇલ લઈ લેવાની છે। તો PLP ફાઇલ લઈ લેશો મિત્રો, મતલબ કે આપણે ડાઉનલોડ કરી લેશો PLP ફાઇલ। પછી તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયા તમને 3 ડોટ દેખાતા હશે મિત્રો, તો આ 3 ડોટમાં તમારે આવી જવાનું છે। 3 ડોટમાં આવી અને મિત્રો તમને અહીંયા ઓપન PLP ફાઇલ લખેલું બતાતું હશે મિત્રો, તો તમારે એના ઉપર જવાનું રહેશે। તો એમાં જશો મિત્રો એટલે તમને આ રીતના ઓપ્શન આવી જશે, જે તમારી ફાઇલ જેટલી પણ એડ કરેલી હશે તો એ આવી જશે મિત્રો। તો તમારે શું કરવાનું છે, અહીંયા PLP લખેલું બતાવી જશે મિત્રો તમારે, તો એના ઉપર તમારે ટચ કરવાનું છે। ટચ કરી અને મિત્રો જે પણ તમારી ફાઇલમાં મેં તમને PLP આપેલી છે એ ફાઇલમાં પડેલું હોય અહીંયાથી તમારે લઈ લેવાનું છે। તો તમે ડાઉનલોડ કરી હશે તો ડાઉનલોડના જ ઓપ્શનમાં પડેલી હશે, તો હું એ જ ઓપ્શનમાં જાઉં છું। તો આ ઓપ્શનમાં જાઉં છું એટલે તમે જોઈ શકો છો અહીંયા આપણી આ PLP ફાઇલ આ રીતની હશે અને આ રીતનું નામ હશે, તમે જોઈ શકો છો મિત્રો। તો આ રીતની PLP આવી જાય એટલે તમારે શું કરશું, માથે આ રીતનું ટચ કરવાનું છે। ટચ કરશો એટલે મિત્રો આ રીતના 2 ઓપ્શન તમને બતાવી જશે, ઓપન ઓનલી અને એક તમને આ રીતનું ઓપન એન્ડ એડ લખેલું હશે। તો તમારે શું કરવાનું છે મિત્રો, ઓપન એન્ડ એડમાં ક્લિક કરવાનું છે, આમાં ટચ કરવાનું છે। ટચ કરશો એટલે આ રીતનું ઓપ્શન આવશે, એટલે તમારે એક સ્ટેપ બેક આવી જવાનું છે, એટલે તમારી ફાઇલ ઓપન થઈ જશે। આ રીતની તમે જોઈ શકો છો મિત્રો, આ રીતની ફાઇલ ઓપન થઈ જશે। તો હવે આમાં શું કરવાનું છે બધું જ હું તમને સમજાવવાનું છું, તમે વિડીયોને સ્કીપ ના કરતા। તો આમાં તમારે શું કરવાનું છે મિત્રો, આ ઓપ્શનમાં તમને 3 ડોટની નીચે જે ઓપ્શન બતાવે એમાં જવાનું છે તમારે મિત્રો। એમાં જઈ અને અહીંયા આપણા બધા જ ઓપ્શન લોક કરેલા હશે, તો આમાં શું શું કરવાનું છે બધું જ હું તમને સમજાવી દઉં। તો પાછું હું બેક આવું છું ને તમને સમજાવું। તો મિત્રો અહીંયા જે આપણા શેપ છે, શેપના કલર તો આ તમે જોઈ શકો છો, વ્હાઇટ, બ્લેક ને આ રીતના કલર છે। તો અહીંયા જે આપણા નીચેના શેપ છે, આ શેપને તમારે નથી અડવાના, કેમ કે આ શેપ તમારે ફક્ત જે આ કલર બદલાવા હોય, મતલબ કે હું તમને કલર ચેન્જ કરીને બતાવી દઉં। તો આ શેપ ઉપર હું ક્લિક કરીશ, આ શેપ ઉપર હું ક્લિક કરું છું, આ રીતનું ક્લિક કરી અને હવે એ વાળા ઓપ્શનમાં આવી જઈશ, સોરી મિત્રો આ સેટિંગવાળા ઓપ્શનમાં આવી જઈશ। સેટિંગવાળા ઓપ્શનમાં આવી અને હવે હું કલરના ઓપ્શનમાં આવી જઈશ, આ કલરના ઓપ્શનમાં આવી જઈશ, એટલે આપણે શેપનો કલર ચેન્જ કરીને હું તમને બતાવું અને નીચે આવી જઈશ। તો હવે હું આ કલર ચેન્જ કરીને બતાવું, તમે જોઈ શકો છો આપણો અહીંયા લાલ કલર થઈ ગયો છે, તમે આ જોઈ શકો છો લાલ કલર અહીંયા થઈ ગયો છે। તો હવે હું ચેન્જ નથી કરતો, ફક્ત તમને બતાવવા માટે કે આપણે જો તમારે શેપના કલર ચેન્જ કરવા હોય મિત્રો તો જ તમારે 4-5 શેપને અડવાનું છે, નકર નથી અડવાનું તમારે કલર ચેન્જ ના કરવો હોય તો મિત્રો આટલું હવે તમને સમજાઈ ગયું હશે મિત્રો। તો હવે વધુ આપણે વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો અહીંયા તમને વીર લખેલું બતાતું છે મિત્રો, તો આ વીર લખેલું બતાવે, તો હવે એને ચેન્જ કરવા માટે શું કરવાનું છે, તો પાછા આપણે આ ઓપ્શનમાં અહીંયા જાસી, જે આ ઓપ્શન બતાવે અહીંયા જાસી મિત્રો। તો એ ઓપ્શનમાં જઈ અને અહીંયા તમારે નીચે આવી જવાનું છે। અહીં નીચે તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ખાલી વીર લખેલું છે, આ વીર લખેલું છે એના ઉપર ટચ
કરવાનું છે અને જે આપણું લોકનું આઇકન છે એમાંથી લોક ખોલી નાખવાનો છે, એટલે આપણે નામ આગું પાછું કરી શકીએ એટલા માટે. તો હવે એમાં લોક આપણે ખોલી નાખશું અને આ નામ ઉપર પાછા બેક આવીને નામ ઉપર આમ ડબલ ટેપ કરશું એટલે આપણું આ નામ આ રીતનું આવી જશે મિત્રો. તો હવે હું આમાં નામ ચેન્જ કરીને તમને બતાવી દઉં છું. તો આ નામ આપણું કાઢી નાખું છું. તો અહીંયા હું લખી નાખું છું, હવે અજુ લખી નાખું છું મિત્રો. તો કેપિટલમાં જ લખજો મિત્રો, અજુ. સોરી મિત્રો, રાજુ લખી નાખું. ચાલો ને હું તમને થોડુંક સારું સમજાય. આ રીતનું કેપિટલમાં જ લખવાનું છે તમારે, રાજુ. આ રાજુ લખાઈ ગયું છે હવે, અને આપણે ઓકેના બટનમાં ક્લિક કરી દેશું. તો ક્લિક કરી દેશો એટલે મિત્રો આ રીતનું રાજુ આપણું લખેલું આવી જશે મિત્રો. તો તમારે શું કરવાનું છે, પાછું રાજુના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અને આગળ એક પેસ મૂકી દેવાનો છે ને પાછળ એક પેસ મૂકી દેવાનો, મતલબ કે આગળ જગ્યા છોડવાની છે ને પાછળ જગ્યા છોડવાની છે, એટલે આપણું નામ આમ પરફેક્ટ લખેલું આવે. તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું નામ. તો હવે આપણું આ નામ આવી ગયું છે ને પરફેક્ટ તમારે આ રીતનું વચ્ચે સેટ કરી દેવાનું છે. આ રીતનું વચ્ચે સેટ કરવું અને સાઇઝ તમારે નાની મોટી કરવી હોય મિત્રો તો તમે સાઇઝના ઓપ્શનમાં, મતલબ કે અહીંયા સાઇઝના ઓપ્શનમાં જઈશો, એ વાળા ઓપ્શનમાં જઈને અહીંયા સાઇઝનું ઓપ્શન છે તમને, અહીંયા પણ નાની મોટી તમે કરી શકો છો. આ રીતની નાની મોટી કરી શકો છો અને તમે તમારા હાથથી પણ અહીંથી આ શેપને પણ આમ, મતલબ કે નામને નાનું મોટું કરી શકો છો. તો અહીંયા આપણું નામ આ રીતનું આમાં લખાઈને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો મિત્રો. હવે મિત્રો આમાં તમારે કલર આગળનો આપણા 2 અક્ષર રેડ થઈ ગયા છે, મતલબ કે લાલ થઈ ગયા છે. તો હવે ફક્ત તમારે એક જ અક્ષર લાલ કે કોઈ પણ બીજો રાખવો હોય તો તમારે શું કરવાનું છે, આમ સ્ક્રોલ કરવાનું છે. આ એ વાળા ઓપ્શનમાં આવી, અહીંયા એ વાળા ઓપ્શનમાં આવી સ્ક્રોલ કરવાનું છે, મતલબ કે આમ આગળ જવાનું છે અને આ કલર વાળા ઓપ્શનમાં આવી જવાનું છે. કલર વાળા ઓપ્શનમાં આવી અને નીચે આવવાનું છે. નીચે આવી અને તમને અહીંયા 2 આપણે આ એરા બતાતા છે, તમે જોઈ શકો છો. આ રીતના હું અહીંયા ટચ કરું છું, આ એરા બતાતા છે. તો તમારે ફક્ત આ એક એરાને આર ઉપર જ રાખવાનો છે. જે પણ તમારો આગળનો, મતલબ કે જે પણ તમારો પેલો અક્ષર હોય એમાં જ રાખવાનું છે અને જે પણ તમારે કલર સિલેક્ટ કરવાનો હોય એ કલર સિલેક્ટ કરી લેવાનો છે. તો હું કલર અત્યારે અહીંયા બીજો તમને રાખીને બતાવી દઉં છું. તો આપણે અહીંયા યલો કલર હું રાખી દઉં છું અને પાછળના આપણે 2 જે બીજા 3 અક્ષર છે એને પણ આ રીતના સિલેક્ટ કરી અને વ્હાઇટ હું રાખી દઉં છું. તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે આ વ્હાઇટ હું રાખી દઉં છું આ રીતના. તો આપણું આ નામ આ રીતનું સેટ થઈ ગયું, તમે હવે જોઈ શકો છો મિત્રો. પરફેક્ટ આપણું નામ આમાં રેડી એકદમ થઈ ગયું છે. પછી મિત્રો અહીંયા તમારે નામ ચેન્જ કરવું હોય, અહીંયા વીર એડિટ લખેલું છે, તો અહીંયા નામ તમારે ચેન્જ કરવું હોય મિત્રો તો પાછું આપણે આ ઓપ્શનમાં આવશું અને હવે જે આપણે રાજુ નામ લખેલું છે એને લોક કરી દેશું. પરફેક્ટ સેટ કરીને તમે તમારી રીતના પરફેક્ટ વચ્ચે સેટ કરીને લોક કરી દેવાનું છે, તાળું મારી દેવાનું છે, એટલે આગું પાછું નામ ન થાય. પછી મિત્રો તમારે અહીંયા વીર લખેલું છે, તમે જોઈ શકો છો ઉપર અહીંયા વીર લખેલું છે, તો એને આપણે લોકમાંથી બહાર કાઢી લઈશું અને એના ઉપર આ રીતનો આ જે ટેક્સ્ટનું, મતલબ કે અહીંયા ટેક્સ્ટનું આઇકન છે એમાં જ જશું આપણે, અહીંથી નહીં જાય. તો આ ટેક્સ્ટનું આઇકન છે એમાં જશું અને અહીંયા નામ આપણે આને ચેન્જ કરી લઈશું. તો અહીંયા રાજુ આપણે છે, સોરી મિત્રો વીર છે, તો અહીંયા વીર આપણે કાઢીને અહીંયા કરી દઈશું રાજુ. તો અહીંયા નામ આપણે રાજુ કરી દઈશું અને ઓકેના બટનમાં ક્લિક કરી દઈશું એટલે આપણું નામ અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું સેટ થઈ ગયું છે. તો હું બાજુમાં ટચ કરી અને આમ જોઈ લઉં છું. તો આપણું નામ અહીંયા પરફેક્ટ તમે જોઈ શકો છો આમાં લખાઈને રેડી થઈ ગયું છે. બાકી તમારે ચેન્જ કાંઈ પણ કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો. આ ફક્ત તમને બતાવવા માટે કે તમારું નામ ચેન્જ કરવું હોય તો કઈ રીતના કરી શકો છો. અને હું હવે પાછું આને લોક કરી દઉં છું અને તમારે કાંઈ પણ બીજું નામ લખવું હોય તો તમે લખી શકો છો મિત્રો. અને બીજું મિત્રો તમારે લોગો આ ચેન્જ કરવા હોય તો તમે કરી શકો છો. ફક્ત તમારે કેપિટલમાં ABCD નાખવાની છે અને નાના અક્ષરમાં ABCD નાખવાની છે, એટલે જેટલા પણ સિમ્બોલ હશે, આઇકોન હશે એટલે આવી જશે. તો મેં તો જે આ આઇકોન હતા એ નાખી દીધા છે. બીજા તમારે કોઈ પણ નાખવો હોય, મતલબ કે ફેસબુકના છે, પિન્ટરેસ્ટના છે, આ કોઈ પણ આઇકન નાખવો હોય તો તમારે આ રીતના ચેન્જ કરી અને સેટ કરવા જોઈશે. તો મિત્રો આશા રાખું છું કે હવે તમને બધું સમજાઈ ગયું હશે. તો હવે મિત્રો આપણે આ લોગોને કઈ રીતના ડાઉનલોડ કરવાનું છે મિત્રો એ હું તમને હવે સમજાવી દઉં. તો એને સેવ કરવા માટે મિત્રો અહીંયા જે ફાઇલનું ઓપ્શન બતાવે અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી એના ઉપર ટચ કરવાનું છે. ટચ કરી અને અહીંયા સેવ ઇમેજ લખેલું બતાવતું છે મિત્રો. તો આ સેવ ઇમેજ ઉપર તમારે જવાનું છે. સેવ ઇમેજ ઉપર જઈ અને કસ્ટમની બાજુમાં જે ઓપ્શન અહીંયા ડોટ જેવું તમને બતાવતું છે એ ડોટ ઉપર ક્લિક કરવાનું છે.
અને અલ્ટ્રા કરી અને મિત્રો આ લોગોને તમારે સેવ અલ્ટ્રા કરી નાખવાનું છે ને પછી મિત્રો લોગોને તમારે સેવ કરી લેવાનું છે. સેવ ટુ ગેલેરી લખેલું બતાય એમાં ક્લિક કરી દેશો મિત્રો એટલે તમારો લોગો સેવ થઈ જશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો મિત્રો. અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો હજી પણ તમારે આવા કંઈક નવા જ લોગો બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો. તો આપણે કંઈક નવા પણ લોગો તમને બનાવતા શીખવાડશું. અને બીજું કંઈ પણ તમને બનાવતા અથવા બીજું પણ કંઈ પણ શીખવું હોય તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમ કે તમે કોમેન્ટ કરીને જણાવશો તો જ મને ખબર પડશે કે તમારે શું શીખવું છે. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી મારા બધા મિત્રોને જય માતાજી.